જેટલી બને એટલી જીવનમાં તમારી કદાચ નીતિ ઈમાનદારી જાળવી રાખજો, જેટલું બને એટલું તમારા ઘરમાં પવિત્રતા અને રહેણી કહેણી થોડી જાળવી રાખજો, જેટલું બને એટલું તમારા જે ઘરમાં મર્યાદા પાલન થતી હોય એવી મર્યાદા દેવ આગળ વડીલો આગળ જાળવી રાખજો, તો હું મેરડી કાયમ માટે રાજી રહી. આ દુનિયાના રંગમાં ના રંગાતા. ફેશનની દુનિયા છે તો ભલે ફેશનના કપડાં પહેરો, પણ એટલાય બધા ફેશનના કપડાં નહીં પહેરવા જેથી માતાજીને એવું લાગે કે મારો દીકરો મારી દીકરી જો મારા સંસ્કારનો કોઈ છાપ નહીં પડી. એટલે આ બધું કર્તવ્ય ધર્મ છે તમારું. ફેશનના કપડાં પહેરો ચાલે, પણ એટલા બધા તે અત્યારને દુનિયા જેવા કપડાં તમે જાણો છો, દીકરાઓના દીકરીઓના બધાય શરમ લાજ બધી મેલ દીધી ચોય, આજ મર્યાદા બધી તૂટી જઈ. પણ હજુ તે જો કદાચ આવી રીતે માથે દુપટ્ટો નાખી અને અમુક ઘરની વહુઓ કદાચ માથે સાડીને કદાચ પાલવ નાખી અને કદાચ વડીલોની આગળ ઘરમાં રહેતી હશે ને, એના ઘેર મારા જેવી દેવી શક્તિ હાજર રહે. જો મર્યાદા નથી ને તો મારો રોમ મર્યાદા પુરુષોત્તમ મારો ભગવાન નથી. ભગવાન રામને શું કહેવાય છે? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન કહે છે ને. તો જ્યાં મર્યાદા નથી ત્યાં મારો રામ નથી, જ્યાં મારો રામ નથી ત્યાં મારા જેવી માતા નથી, જ્યાં મારા જેવી માતા નથી ત્યાં લક્ષ્મી નથી. આટલો વિશ્વાસ રાખજો.